આ સંસારમાં આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ નથી. અને મારી આજ રાજકોટ વાસીઓને પ્રાર્થના છે કે સમય ગમે તેટલો ખરાબ આવે ને તો કોઈ દિવસ હલકો વિચાર ન કરતા હો. ગમે તેટલો સમય ખરાબ આવે, કદાચ તમારી ભૂલ થઈ જાય, ભૂલને સ્વીકારી લો. અને આ સંસારમાં જે ભૂલને સ્વીકારી લે એ માણસ આગળ જીવી શકે. આપણે ભૂલને સ્વીકારી નથી શકતા એટલે બરાબર ખુલીને જીવી નથી શકતા. કારણ કે જે ભૂલ થઈ હોય એને છુપાવી હોય, એને દબાવી રાખવા માટે તમે કેટલી પછી બીજું તમે આમ ભય માર્યા કરો છો. કદાચ ભૂલ થઈ જાય અને ભૂલ થાય ને એ જ સાચો માર્ગ બતાવે. અગર ગલતી રૂલાતી હૈ તો રાહ ભી દિખાતી હૈ, મનુજ ગલતી કા પુતલા હૈ અક્સર હો ही जाती है. ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય એ મોટો ગુનો નથી, પણ એને સ્વીકારી ન શકો એ મોટો ગુનો છે. સુખી થવું હોય તો એક સ્લોગન તમારી જિંદગીના પહેલા નોટ ઉપર લખી રાખો, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જે તમને પ્રાપ્ત થયું છે એ પર્યાપ્ત છે, બસ. જો આ તમારા જીવનનું સૂત્ર બની જશે તો જિંદગીમાં તમને કોઈ દુખી નહીં કરી શકે. પણ આપણને પ્રાપ્ત છે એ પર્યાપ્ત નથી, એટલે દોડ્યા કરીએ છીએ. મેં ઘણી વખત કહ્યું છે કે તેજોરીમાં પૈસાની એટલા બધા બંડલ મૂક્યા હોય, આટલી જગ્યા ખાલી હોય, ખાલી વધીને હવે 2-5 બંડલ બીજા મૂકી શકાય એટલી જગ્યા ખાલી હોય. સાચું કેજો અહીંયા બેઠા એને સુખ હોય કે દુઃખ હોય, ભરાઈ ગયું છે એનું સુખ નથી, આ ખાલી છે ને પૂરું કરવાનું દુઃખ બહુ લાગે છે. એમાં પડ્યા છીએ આપણે. એ ભરાશે કેમ અને એ ભરાવા માટે થઈને, એને ભરવા માટે થઈને એટલા બધા આપણે દોડધામ કરીશું કે જે મેળવ્યું છે એને વાપરીશું નહીં, ઓલું પૂરું કેમ થાય એની દોડ મૂકીશું. ભગવાનની ભક્તિ કરવી તો અડગ થઈને કરવી. બાજુમાં ગમે તેવું થઈ જાય, અરે કદાચ બ્રહ્માંડ ભલે ને ભાંગી પડે, પણ છતાંય માણસનું મન ન હલવું જોઈએ. આપણે તો ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા છોકરાને કહેતા હોય, એ છોકરા આ પંખો કેટલા થોડો, હજી પંખો કરીને જાય ત્યાં છોકરાને વળી કે આ લાઈટ બંધ કરી દે. માળા કરો છો કે શું કરો છો? અરે ઘણા તો આમ માળા ફેરવતા ફેરવતા આમ જમીન કોતરતા હોય. અરે ઘણા બેઠા નખમાંથી મેલ કાઢે, પાછા એકાય માળા ફેરવે. શું કરો છો? મારી પ્રાર્થના છે આપ સૌને કે દિવસની 10 માળા ન ફેરવો તો કાંઈ નહીં, 10 જ નામ લેજો, પણ 10 નામ લ્યો ત્યારે પૂર્ણ ભગવાનમાં તમારો ભરોસો ટકેલો હોવો જોઈએ. તમારું મન ભગવાનમાં ચોટેલું હોવું જોઈએ, મન મંદિરમાં અને જીવ જોડામાં. મારે આ સાથે એટલું કહેવું છે કે તમે પરમાત્મા તરફ તમારી ગતિ ચાલુ કરો, આગળનો માર્ગ સારો બનાવવાની જવાબદારી ઠાકોરજીની થઈ જશે. તમારી ગતિ ભગવાન તરફ થાય, તમારું ચાલવું પરમાત્મા તરફ થાય. રસ્તો બનાવવાની જવાબદારી એની છે. ટોપલામાં તેજ લઈને નીકળી પડો, ટોપલામાં તેજ લઈને નીકળી પડો, પાણીની વચ્ચે રસ્તા આપોઆપ થઈ જશે. વસુદેવજી મહારાજ માથે ટોપલો લઈને નીકળ્યા, યમુના 2 કાંઠે વહેતી હતી, છતાં માર્ગ થઈ ગયો. કેમ? ટોપલામાં તેજ હતું. એમ બ્રહ્મના નામનું તેજ લઈને નીકળી પડો આ સંસારમાં. પછી ગમે તેવી આંધી હશે તો એમાંથી માર્ગ આપવાની જવાબદારી ઠાકોરજીની થઈ જશે. તમે નીકળી પડો ખાલી. અને ખાસ કરીને બ્રાહ્મણોને જાણવા જેવું છે અને યજમાનોને પણ આ એક આગ્રહ રાખવા જેવો છે બ્રાહ્મણો પાસે. દેવ ભાગવતમાં લખ્યું છે કે જ્યારે પણ કોઈ માણસ પોતાનું નવું મકાન બનાવે અને એ નવા મકાનની અંદર જો વાસ્તુ કરવામાં આવે ત્યારે એ વાસ્તુના સમયે દેવી ભાગવતના 12મા સ્કંદના
8મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી, એટલે કે 5 અધ્યાયનો જો કોઈ બ્રાહ્મણ પાસે પવિત્રપણા સાથે, શુદ્ધિ સાથે એ નવા મકાનમાં વાસ્તુના સમયે 5 અધ્યાયનો પાઠ કરવામાં આવે તો સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી એ ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ અને કલ્યાણ રહે છે. 12મા સ્કંદનો, ફરી વાર યાદ રાખજો, 12મા સ્કંદનો 8મા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધીનો પાઠ. બ્રાહ્મણની પાસે તમે જયારે યજ્ઞ નક્કી કરો ત્યારે અનુકૂળ હોય તો કેવું, દાદા કેટલા બ્રાહ્મણો આવશો? બ્રાહ્મણ એમ કહે કે અમે 5 આવશું, અમે 9 આવશું. જો 5 આગળનું કહે તો કહેવાનું કે દાદા 6 લાવજો, એકની દક્ષિણા હું વધારે આપી દઈશ. 9 લાવવાના હોય તો 10 લાવજો, એકની દક્ષિણા વધારે આપી દઈશ. પણ એ બ્રાહ્મણને કહેજો ને કે અમારા ઘરમાં દેવી ભાગવતના 12મા સ્કંદના 8મા અધ્યાયથી 12મા અધ્યાયનો પાઠ કરે મારા ઘરમાં. ગ્રંથો કે નવા મકાનનું વાસ્તુ હોય ત્યારે 12મા સ્કંદના 8 થી 12 અધ્યાય, એટલે કે 8, 9, 10, 11 અને 12 આ 5 અધ્યાયનો તમારે પાઠ કરવાનો આગ્રહ રાખવો. બની શકે તો બ્રાહ્મણ પોતે જ યજમાનને કહે કે એક બ્રાહ્મણ વધારે આવશે પણ એ બ્રાહ્મણ દેવી ભાગવતનો પાઠ કરશે તમારા ઘરમાં. અને કોઈ યજમાન એવા નથી હોતા કે જે પોતાના ઘરની અંદર સુખ, શાંતિ ને સમૃદ્ધિની ઈચ્છા ન રાખતા હોય. માટે સૌને મારી આ એક પ્રાર્થના છે, તમારા ઘરમાં સંપત્તિ જો તમારે ટકાવી હોય, તમારા ઘરની અંદર તમારે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બનાવવું હોય તો શાસ્ત્રો એમ કહે છે, વેદ આજ્ઞા કરે છે કે સૂર્ય ઉદય થાય એની પહેલા માણસે ઘરમાં જાગી. જીવનમાં આગળ વધવું હોય તો એક સૂત્ર લખી રાખજો, બીજા શું કરે છે એ જોવાનું બંધ કરીને તમારે શું કરવાનું છે એ જોવાનું ચાલુ કરો. આપણે પાછળ રહીએ છીએ ને એનું મૂળ કારણ શું છે ખબર છે? ઓલો ક્યાં પહોંચી ગયો એ વિચારમાં આપણે હાલવાનું બંધ કરી દઈએ છીએ. આપણી ચાલવાની ગતિ બંધ ન થાય. ચરે વેતી વેદ પુરાણ ભગવાન વેદ નારાયણ કહે છે જીવનમાં સતત ચાલતો રહે. ચરે વેતી તું સતત ચાલતો રહે.